નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 10 ભારતમાં કૃષિ, પાઠ 1. પાઠ નંબર 10 ભારતમાં કૃષિ, ભાગ 1. પ્રસ્તાવના. પ્રાચીન કાળથી કૃષિ ક્ષેત્રે ભારતમાં આર્થિક પ્રવૃત્તિ થાય છે, અથવા પ્રાચીન કાળથી ભારત કૃષિ ક્ષેત્રે આર્થિક પ્રવૃત્તિ કરતું આવ્યું છે. મતલબ પ્રાચીન સમયથી ભારતનો મુખ્ય વ્યવસાય ખેતી છે. પ્રાચીન સમયથી ભારત દેશનો મુખ્ય વ્યવસાય શું છે? તો ખેતી. ત્યારબાદ આગળ વધીએ. ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પણ કૃષિ છે. ભારતની અર્થવ્યવસ્થામાં મુખ્ય આધાર શું છે? કૃષિ. કે ભારતની અંદર લોકો કૃષિ ક્ષેત્રે વધુ જોડાયેલા છે. ભારતમાં લોકો કૃષિ ક્ષેત્રે વધુ જોડાયેલા છે. માટે આપણી અર્થવ્યવસ્થામાં અથવા ભારતની અર્થવ્યવસ્થામાં ખેતી મહત્વનું સંસાધન છે. ભારતની અર્થવ્યવસ્થામાં ખેતી મહત્વનું સંસાધન છે. ભારતની અર્થવ્યવસ્થામાં ખેતી મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના 60% લોકો આ વ્યવસાયમાં રોકાયેલા છે. મતલબ શ્રમ શક્તિ એટલે શું? શ્રમ શક્તિ એટલે શું? તો શ્રમ શક્તિ એટલે કે જે લોકો શ્રમ કરે છે તેમાંના, સાંભળજો શબ્દો, જે લોકો શ્રમ કરે છે તેમાંના 60% લોકો, કેટલા ટકા? 60%. 60% લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. ભારતમાં ખેતી ક્ષેત્રેથી ખોરાક પૂરો પડે છે. તદુપરાંત ઉદ્યોગોને કાચો માલ પણ ખેતી જ પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે તમારે કાપડનો ઉદ્યોગ હોય તો કાપડ શેમાંથી બને? રૂમાંથી. તો રૂ શું કહેવાય? કપાસ. તો કપાસનું વાવેતર ક્યાં થાય? ખેતીમાં. તો આવી ગયું કે ઉદ્યોગોને કાચો માલ પણ ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. ભારતમાં લોકોને ખોરાક પણ પૂરો પાડે છે. કોણ? તો કૃષિ. કોણ? કૃષિ. રાષ્ટ્રીય ઉત્પાદનમાં દેશના રાષ્ટ્રીય ઉત્પાદન કહેવાય. આ રાષ્ટ્રીય ઉત્પાદનમાં 22% લોકો ખેતીના સાથે રોકાયેલા છે. એટલે સોરી 22% ખેતીનો ભાગ છે. કે દેશનું જે રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે જે કુલ ઉત્પાદન કહેવાય એમાંથી 22% જેટલું ઉત્પાદન, કેટલા ટકા? 22% જેટલું ઉત્પાદન ખેતી ક્ષેત્રનો ભાગ છે. અને નિકાસમાં 18% હિસ્સો છે. નિકાસ. હવે શબ્દ સાંભળજો. આપણે 15મા પાઠમાં શીખવાડ્યા હતા આર્થિક વિકાસમાં આયાત અને નિકાસ. આયાત એટલે તમે કોઈ પણ દેશમાંથી વસ્તુ મંગાવો તો આયાત કરી કહેવાય. અને તમે કોઈ પણ દેશમાં વસ્તુ મોકલો, દાખલા તરીકે ભારતમાં સફરજનનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે. તો આ સફરજન, આપણે સફરજનનું ઉત્પાદન કરીએ છીએ અને ઓસ્ટ્રેલિયામાંથી આપણે ચેરી મંગાવીએ છીએ. ચેરી, પેલી ચેરી આવે ને ખાવાની રેડ કલરની, કેરી તો આપણે અહીંયા જ થાય છે, બરોબર? તો આપણે ઓસ્ટ્રેલિયાને શેની નિકાસ કરીશું? સફરજનની. અને સામેથી ઓસ્ટ્રેલિયામાંથી ચેરીની આયાત થશે. પણ અહીંયા તો ખેતીનો ખાલી 18% હિસ્સો નિકાસમાં જ રહેલો છે. મતલબ આપણે 18% શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ. તેથી આ 18% નિકાસ કરો
વિદેશમાંથી પ્રાપ્ત થતી આવક, વિદેશમાંથી પ્રાપ્ત થતી આવક, વિદેશી ઉદ્યામાં એટલે વિદેશમાંથી પ્રાપ્ત થતી આવક માટે દેશની અર્થવ્યવસ્થા ખેતી આધારિત છે. દેશની અર્થવ્યવસ્થા ખેતી આધારિત છે. મતલબ દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું છે? ખેતી. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારત કેવો દેશ છે? કૃષિ પ્રધાન દેશ છે. જો 2 માર્ક્સમાં પૂછે કે ભારત કેવો દેશ છે, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, સમજાવો. વાતનું સમજાવી દેવું કે પ્રાચીન કાળથી કૃષિ ક્ષેત્રે ભારત આર્થિક પ્રવૃત્તિ કરે છે. ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી છે. ભારતમાં ખેતી મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના 60% લોકો આ ક્ષેત્રના વ્યવસાય સાથે રોકાયેલા છે. ખેતી ક્ષેત્રથી ભારતમાં ખોરાક પૂરો પાડે છે. તદુપરાંત ઉદ્યોગોને કાચો માલ પણ ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં 22% ભાગ ખેતીનો છે. નિકાસમાં 18% હિસ્સો ખેતી ક્ષેત્રથી થાય છે. દેશમાં દર વર્ષે વિદેશી ઉદ્યામાં પ્રાપ્ત થાય છે. ખેતી ક્ષેત્રથી દેશમાં દર વર્ષે વિદેશી ઉદ્યામાં પ્રાપ્ત થાય છે. આમ દેશની અર્થવ્યવસ્થા ખેતી આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. બરોબર. હવે ભારતની અંદર ફળદ્રુપ મેદાનો છે, 12 માસ પાક લઈ શકાય તેવી આબોહવા છે, સિંચાઈ છે, કુશળ અને મહેનતુ ખેડૂતો છે. માટે ભારતની અંદર વર્ષમાં 1 કે 2 કે તેથી વધુ વખત પાકનું વાવેતર થાય છે. તો પણ ભારતના ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ થયો નથી. કે ભારતની અંદર ફળદ્રુપ મેદાન છે, 12 માસ ખેતી ક્ષેત્રે પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા છે, સિંચાઈ છે, તદુપરાંત કુશળ અને મહેનતુ ખેડૂતો હોવા છતાં ભારતના ખેતી ક્ષેત્રનો પૂરતો વિકાસ થયો નથી. ભારતના ખેડૂતો એકંદરે એક બાજુ ગરીબ અને નિરક્ષર પણ છે. અમુક ખેડૂતો ગરીબ અને નિરક્ષર પણ છે. કારણ કે સિંચાઈની અપૂરતી સગવડ છે. એક તો યોગ્ય સિંચાઈ નથી, સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત વરસાદ, વસ્તી વધુ, કુટુંબનું કદ મોટું, નાના કદના ખેતરો. શું છે કે ભારતના ખેડૂતો એકંદરે ગરીબ તો છે, નિરક્ષર એ લોકો ભણેલા નથી માટે નિરક્ષર છે. પણ ગરીબ હોવાનું કારણ શું છે? એક તો દેશમાં સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત વરસાદ,
કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. તો ભારતમાં ખેતીના મુખ્ય 6 પ્રકાર છે. ભારતમાં ખેતીના મુખ્ય 6 પ્રકાર છે. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી એટલે કે ભીની ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી, સઘન ખેતી. બરોબર. જીવન નિર્વાહ ખેતીને બીજા શબ્દોમાં આત્મીય ખેતી પણ કહેવાય. બીજા શબ્દોમાં આત્મીય ખેતી પણ કહેવાય છે. અને સૂકી ખેતીને બીજા શબ્દોમાં શુષ્ક ખેતી કહી શકો. ચલો, જીવન નિર્વાહ ખેતી કે જે ખેતીના ઉત્પાદનથી ખેડૂતનું ખાલી ખેડૂતના કુટુંબનું ભરણ પોષણ માટે વપરાય. કે જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના કુટુંબના ભરણ પોષણ માટે વપરાય તેવી ખેતીને કઈ ખેતી કહે છે? તો જીવન નિર્વાહ ખેતી. વ્યાખ્યામાં ખબર પડી કે જે ખેતીના ઉત્પાદનથી ખેડૂતના કુટુંબનું માત્ર ભરણ પોષણ થાય તેવી ખેતીને જીવન નિર્વાહ અથવા આત્મીય ખેતી કહે છે. ભારતમાં મોટાભાગના ખેડૂતો પાસે નાના ખેતરો છે. તો અમુક ખેડૂતો પાસે જમીનના નાના ટુકડા છે. સિંચાઈની સુવિધા ઓછી છે. માટે ખેડૂતો ગરીબી હેઠળ જીવે છે. અને અમુક ખેડૂતો એવા છે કે જે આધુનિક ઓજારો એટલે કે ટ્રેક્ટર છે, થ્રેશર છે, કલ્ટી છે, આવા બધા આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ પરવડતો નથી. પરવડતો એટલે કે જો ખેડૂતો ગરીબ છે અને જો આ ખેડૂતો નાના ખેતરો હોય અને જમીનના નાના ટુકડા હોય, સિંચાઈની સુવિધા ઓછી હોય, જો આવા બધાનો ઉપયોગ કરવા જાય તો તે લોકોને ખાલી આના ઉપયોગમાં જ પૈસા પતી જાય. તો કુટુંબનું ભરણ પોષણ કરે ક્યાંથી? માટે આવા બધા ઉપયોગો, આવા બધા ઓજારો છે, મોંઘા બિયારણો છે, ખાતર અને જંતુનાશક દવા છે, આ બધાનો ઉપયોગ પરવડતો નથી. ખેડૂતો અનાજનું ઉત્પાદન કુટુંબ પૂરતું જ કરે છે કે આપણા કુટુંબને ખાઈએ, આપણે કુટુંબને થાય ઉગે એટલે બરોબર. માટે ભારતની ખેતી આજે પણ જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે. ભારતની ખેતી આજે પણ જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે. તો જીવન નિર્વાહ ખેતીમાં ખબર પડી, જીવન નિર્વાહ ખેતી એટલે કે આત્મીય ખેતી કે જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય તેવી ખેતીને કઈ ખેતી કહેવાય છે? જીવન નિર્વાહ અથવા આત્મીય ખેતી. ભારતના મોટાભાગના ખેડૂતો પાસે નાના ખેતર, તો જમીનના નાના ટુકડા છે, તો સિંચાઈની સુવિધા ઓછી છે, ખેડૂતો ગરીબી હેઠળ જીવે છે. માટે આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, જંતુનાશક દવા આ બધાનો ઉપયોગ પરવડતો નથી. એટલે ખેડૂતો શું કરે કે પોતાના અનાજને પૂરતું જ ઉત્પાદન મેળવે છે. એના પછી બીજા નંબરે આવે છે સૂકી ખેતી. સૂકી ખેતી એટલે કે વરસાદ ઓછો હોય, સિંચાઈની સગવડ અલ્પ હોય એટલે કે ઓછી માત્રામાં હોય તેવા વિસ્તારોમાં થતી ખેતીને સૂકી અથવા શુષ્ક ખેતી કહે છે. કે વરસાદ કેવો હોય? ઓછો, સિંચાઈની સગવડ અલ્પ તેવા વિસ્તારની અંદર જે ખેતી થાય તેને સૂકી ખેતી કહે છે.
સૂકી ખેતીનો આધાર જમીનના ભેજ ઉપર રહેલો છે. આમાં વરસાદ આધારિત વિસ્તાર ઓછા હોય છે. સૂકી ખેતીનો આધાર જમીનમાં ભેજમાં રહેલો છે કે જમીનની અંદર ભેજ હોય ત્યારે પાક લઈ શકાય, પરંતુ જમીનની અંદર તો ભેજ ઓછી માત્રામાં જોવા મળે, માટે વર્ષની અંદર એક જ પાક લઈ શકે છે. સૂકી ખેતીની અંદર વર્ષમાં કેટલા એક જ પાક લઈ શકે છે. સૂકી ખેતીમાં જુવાર, બાજરી, કઠોળ વગેરે જેવા પાકો લેવામાં આવે છે. કેવા પાકો? તો કે જુવાર છે, બાજરી છે, કઠોળ છે વગેરે જેવા પાકો લેવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતની અંદર ભાલ પ્રદેશ, આપણો ભાલ વિસ્તાર કહેવાય, અને આ ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં આવે. આ ભાલ પ્રદેશના કેવા ઘઉં? ભાલિયા ઘઉં આવે, ભાલિયા ઘઉં. તો ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસા બાદ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાના પાક લેવામાં આવે છે. કયા પાક? ઘઉં અને ચણાના. ત્યારબાદ આર્દ્ર એટલે કે ભીની ખેતી, કે જે વિસ્તારમાં વરસાદ વધુ, સિંચાઈની સગવડ હોય તેવા વિસ્તારમાં જે ખેતી લેવામાં આવે તેને આર્દ્ર અથવા ભીની ખેતી કહે છે. જે વિસ્તારમાં વરસાદ વધુ અને સિંચાઈની સગવડ વધુ હોય તેવા વિસ્તારમાં ખેતી જે કરવામાં આવે તેને આર્દ્ર ખેતી કહે છે. હવે આર્દ્ર ખેતીમાં વરસાદ પડે કે ન પડે કે ઓછો પડે, સિંચાઈની ખેતી સિંચાઈ હોય એટલે વર્ષમાં એકથી વધુ પાક લઈ શકાય. કે આર્દ્ર ખેતી શું કીધું? વરસાદ પડે કે ન પડે કે ઓછો પડે, પરંતુ સિંચાઈની સગવડ હોવાના કારણે વર્ષમાં એકથી વધુ પાક લઈ શકીએ છીએ. હવે આની અંદર ડાંગર છે, કપાસ છે, શેરડી છે, ઘઉં છે, શાકભાજી, શાકભાજીની અંદર તુવેર છે, કોબીજ છે, ફુલાવર છે, દૂધી છે, આવા બધા પાક લેવામાં આવે. ડાંગર, કપાસ, શેરડી, ઘઉં અને શાકભાજી વગેરે પાકો આર્દ્ર ખેતીની અંદર લેવામાં આવે છે. એના પછી ચોથા નંબરે આવે છે સ્થળાંતર ખેતી. સ્થળાંતર ખેતી એટલે કે ઝૂમ ખેતી, આમ ઝૂમ કરીને જોવાનું. સ્થળાંતરિત ખેતી એને બીજા શબ્દોમાં કહેવાય ઝૂમ ખેતી, કે જ્યાં ગીચ જંગલોને સાફ કરવામાં આવે, કે જ્યાં ગીચ જંગલો હોય, વૃક્ષો હોય, ઝાડી ઝાકડા હોય, બરોબર ડાઠી હોય, આ બધાનું પ્રમાણ વધુ માત્રામાં હોય અને આ બધાને સાફ કરીને સાફ કરીને જે ખેતી કરવામાં આવે તેને કઈ ખેતી કહે છે? સ્થળાંતરિત ખેતી. કે ગીચ જંગલો, બરોબર, ગીચ જંગલોને સાફ કરીને જે ખેતી કરવામાં આવે તેને સ્થળાંતરિત ખેતી કહે છે. હવે જંગલ છે, આ ખેતીમાં જંગલ વૃક્ષોને કાપી બાળી અને સાફ કરવામાં આવે છે. કીધું ને કે જંગલના વૃક્ષોને કાપી નાખવામાં આવે છે, કા વૃક્ષોને બાળી નાખવામાં આવે છે, કા વૃક્ષોને સાફ કરી નાખે છે. હવે આ ખેતીનો એક નિયમ છે, 2 કે 3 વર્ષ જમીનની ફળદ્રુપતા સારી રહે. જ્યારે જમીનની ફળદ્રુપતા ઘટે એટલે ઘટતા વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરે છે. ચલો દાખલા તરીકે આજે અહીંયા છીએ, ચલો અહીંયા 2 કે 3 વર્ષ ખેતી કરી, અહીંયા જમીનની ફળદ્રુપતા ઘટી, ચલો આ બધું છોડી જાઓ બીજે જતા રહે. બીજે પાછા 2 કે 3 વર્ષ ખેતી કરી, ફળદ્રુપતા ઘટી, ત્રીજી જગ્યાએ, ત્રીજાની ચોથી જગ્યાએ. માટે સ્થળાંતર કરવામાં આવે એટલે આને સ્થળાંતરિત ખેતી કહે છે. 5મા નંબરે આવે બાગાયતી ખેતી, બગીચાવાળી ખેતી. બગીચાવાળી લાંબા સમયના ઉત્પાદન પછી પાક ઉછેરવા માટે મોટા બગીચા અથવા વાડીનો ઉપયોગ કરવામાં આવે
6 ને પરંતુ 7-8 વર્ષે મોટા આંબા ઊભા થાય અને 10 વર્ષે એની કેરી ખાવા મળે તમને 10 વર્ષે એની કેરી ખાવા મળે તો શું કીધું જો લાંબા સમયે ઉત્પાદન તો આંબાનું ઉત્પાદન લાંબા સમયે અને ઉત્પાદન પાક ઉછેરવા માટે મોટા બગીચા હોય અથવા વાડીનો ઉપયોગ કરવામાં આવે તેવી ખેતીને બાગાયતી ખેતી કહે છે બાગાયતી ખેતીમાં પાકનું સંવર્ધન અને ઘણી માવજત ચીવટપૂર્વક કરવી પડે પાકનું રક્ષણ પણ કરવું પડે તેની માવજત એટલે કે તેની સાર સંભાળ તમારે ચીવટપૂર્વક લેવી પડે એનું કારણ છે કે હવે આંબાના બગીચા હોય રોજ જઈ 4 કેરી લઈ આવો બિચારા 4 કેરીનું નુકસાન જાય ને 4 કેરી લઈ આવો તમે રસ ખાઈ લો અને એની 4 કેરી ઓછી થાય એટલે પાકનું સંવર્ધન નહીં કરવું પડે તમારા મારા જેવા કેરી ના લઈ આવે ખબર પડી તો કે તમે એવા નથી એટલે વાંધો નહીં બાગાયતી ખેતીની અંદર મૂડી વધુ જોઈએ યોગ્ય આયોજન જોઈએ ટેકનિકલ જ્ઞાન જોઈએ યંત્રો જોઈએ ખાતર જોઈએ સિંચાઈ જોઈએ રક્ષણ જોઈએ સંગ્રહણ જરૂરી છે શું જરૂરી છે તો મૂડી આયોજન ટેકનિકલ જ્ઞાન યંત્રો ખાતર સિંચાઈ રક્ષણ અને સંગ્રહણ ત્યારબાદ બાગાયતી ખેતીમાં ચા છે કોફી છે ફળફળાદી સિંકોના રબર નાળિયેરી કેરી સફરજન દ્રાક્ષ સંતરા લીંબુ અને ખારેક વગેરે જેવા પાકોની ખેતી કરવામાં આવે છે ચીકુ રહી ગયું ચીકુ આવે શું કીધું ચા કોફી ફળફળાદી સિંકોના રબર નાળિયેરી કેરી સફરજન દ્રાક્ષ સંતરા લીંબુ ખારેક અને ચીકુ પપૈયા વગેરે બધી ખેતી થાય છે એટલે કે અહીંયા તમને ઉપર શબ્દ આપી દીધો છે ફળફળાદી શું કીધું ફળફળાદી ત્યાર પછી છઠ્ઠા નંબર આવે છે સઘન ખેતી સઘન ખેતીને બીજા શબ્દોમાં વ્યાપારિક ખેતી કહેવાય કેવી કહેવાય વ્યાપારિક ખેતી વ્યાપારિક ખેતી કે સિંચાઈની સગવડ કેવી સારી સિંચાઈની સગવડ સારી હોવાના કારણે ખેડૂત વર્ષમાં એકથી વધુ વખત પાકનું શું કરી શકે ઉત્પાદન કરી શકે તેના માટે ખેડૂતે ઊંચી જાતના બિયારણ ખાતરો જંતુનાશક દવા યંત્રો વગેરેનો ઉપયોગ વધુ કરી ઉત્પાદન કરવામાં આવે તેવી ખેતીને સઘન ખેતી કહે છે સઘન ખેતી એટલે શું કે જે વિસ્તારમાં સિંચાઈની સગવડ સારી હોય અને ખેડૂતો દ્વારા એકથી વધુ પાકનું ઉત્પાદન કરવા માટે ઊંચી જાતના બિયારણો ખાતરો જંતુનાશક દવા વગેરેનો ઉપયોગ સારી માત્રામાં કરે અને ઉત્પાદન વધુ થાય તેવી ખેતીને સઘન ખેતી કહે છે હવે સઘન ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર થાય છે રોકડિયા પાકનું બીજું નામ છે અનાજેતર અને એની વ્યાખ્યા આપણે પાછળ ભણીશું કે જે પાક આવક સર્જન માટે પ્રાપ્ત થતા હોય આવક પ્રાપ્ત કરવા માટે લેવાતા હોય તેવા પાકને રોકડિયા પાક કહે છે અને રોકડિયા પાકમાં કપાસ છે પાછળ આવશે બધા ઉદાહરણો છે કપાસ પણ આવે દાખલા તરીકે કપાસ તો કપાસ તમે વેચો તો એમાંથી તમને આવક પ્રાપ્ત થશે તેને રોકડિયા પાક કહેવાય એટલે કે સઘન ખેતીની અંદર રોકડિયા પાકનું ઉત્પાદન કરવામાં આવે છે સઘન ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો કરવામાં આવે છે હવે સઘન ખેતીના વાવેતર વિસ્તારમાં વધારો થાય માટે જેટલો વાવેતર વિસ્તાર વધુ તેટલું તમને આર્થિક વળતર કેવું મળે વધુ આર્થિક વળતર વધુ પ્રાપ્ત થાય તેવી ખેતીને વ્યાપારિક ખેતી પણ કહે છે કેમ કારણ કે તેમાં આર્થિક વળતર વધુ પ્રાપ્ત થાય અને તે ખેતી વેચો એટલે તમે વેપાર કર્યો માટે તેને વ્યાપારિક ખેતી કહે છે બરોબર તો અહીંયા
દેશની